જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિવેદી એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. આપણે ધોરણ 4માં વિષય ગણિત પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. તો આ પ્રકરણ આપણે ચોપડીમાં ભણી ચૂક્યા છીએ. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં બાકી હતું અને દરેક જણને મેં આ સ્પેલિંગો નોટમાં 3 વખત લખવા માટે આપેલા છે. તો એ બધાને લેસન થઈ ગયું હશે. આપણે સ્વાધ્યાય પોથીની અંદર 7મો દાખલો આવ્યા છીએ. તો 7મા દાખલામાં એવું છે કે ભીમબેટકાના ગુફા ચિત્રોમાં 37 બળદોના અને 110 હરણના ચિત્રો બાળકોએ ગણી જોયા. તો હરણની કુલ સંખ્યા બળદો કરતાં કેટલી વધારે કહેવાય? તો આપણે અહીંયા બળદની સંખ્યા કરતાં હરણની સંખ્યા કેટલી વધારે છે એ શોધવાનું છે. તો અહીંયા જેની સંખ્યા વધારે છે, રકમ કોની વધારે છે? હરણની. તો હરણની સંખ્યા જે છે આપણી પાસે, તેમાંથી હરણોની સંખ્યા કેટલી છે? તો કે 110. તો અહીંયા આપણે લખીશું 110 હરણની સંખ્યા ઓછા 37 બળદની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, હું જે અહીંયા લખું છું તે તમારે સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રમાણે દાખલા ગણવાના રહેશે. અહીંયા મેં એક દાખલાને સ્વાધ્યાય પોથીમાં એ રીતે જ જવા દીધેલો છે. માટે તમારે પણ આ રીતે સ્વાધ્યાય પોથીની અંદર જ દાખલા ગણવાના રહેશે. શૂન્યમાંથી 7 જશે ના, એટલા માટે આપણે શું કરીશું? 1 ઉપરથી દશક લઈશું. તો 1ને ચેકી એની પર 0 મૂકીશું, 0ને ચેકી એની પર 10 મૂકીશું. તો 10માંથી 7 જાય તો કેટલા રહે? તમે ગણતરી કરી દીધી, વેરી ગુડ, 3. 0માંથી 3 જશે નહીં, જાય, એટલે આપણે ફરીથી દશક લઈશું. તો 1ને ચેકી એની પર 0 મૂકીશું, અહીંયા 0ને ચેકીને 10. હવે 10માંથી 3 બાદ કરીશું તો કેટલા રહેશે? તો કે 7. વેરી ગુડ. તો આ રીતનો જે જવાબ તમે, આપણો જવાબ કેટલો આવ્યો? 73. તો અહીંયા લખવાનું કે 73 કુલ હરણ વધારે છે. બરાબર. હવે આપણે આગળ વધીશું. દાખલા નંબર 8. પ્રવાસમાં 210 બાળકો છે. રસ્તામાં દરેક બાળકને 1 નારંગી, 1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા. પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. તો કુલ કેટલી નારંગી અને કેળાની વહેંચણી થઈ હશે? તો અહીંયા જો બધું કુલ વસ્તુ આટલી આપવામાં આવી, પણ તેમાંથી ફક્ત ને ફક્ત આપણે શું શોધવાનું છે? કુલ કેટલી નારંગી, બિસ્કિટ અને કેળાની વહેંચણી થઈ એ શોધવાનું છે. પરંતુ 210 બાળકોમાંથી 38 બાળકોએ કેળા લીધા નથી. એટલે માટે આપણે પહેલાં શું કરીશું? તો કે 210માંથી 38 બાળકોએ કેળા નથી લીધા, એટલે આપણે એને પહેલાં બાદ કરી દઈશું. તો 210 કુલ સંખ્યા ઓછા 38 કેળા. તો 0માંથી 8 નથી જતો, દશક લઈશું. 10માંથી 8 જાય તો કેટલા રહેશે? 2. 0માંથી 3 નહીં જાય, ફરી દશક લઈશું. તો 10માંથી 3 જાય તો કેટલા રહેશે? 7. 1 ના 1. તો જવાબ કેટલો આવ્યો? કુલ 172
બાળકોએ કેળા લીધા. બરાબર, આટલું યાદ રાખજો કે 172 બાળકોએ કેળા લીધા છે. હવે આપણને શું કરવાનું કીધું છે? કુલ સંખ્યા કેટલી છે? તો 210 છે. આપણને કેળા મળ્યા. હવે લખીએ નારંગી. તો નારંગી તો બધા બાળકોએ લીધી. બરાબર, તો 210 ગુણ્યા 1 બરાબર 210 નારંગી થાય. કેળા કેટલા છે? 172 કેળા, 210 નારંગી. હવે આપણે શું કરીશું? આ લખાઈ ગયું આટલું? થોડીક વાર રહેવા દઉં છું જેથી તમે લખી શકો. હવે બિસ્કિટ શોધવાના છે. તો બિસ્કિટ કેટલા? તો કે 210. એક બાળકે 5 લીધા, તો 210 ગુણ્યા 5. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ ગુણાકારમાં તો જવાબમાં આવે 0. 5 એકા 5, 5 દુ 10. એટલે કુલ કેટલા બિસ્કિટ થયા? 1050. આપણા કુલ બિસ્કિટ બાળકોએ લીધા. હવે આપણે બધી જ વહેંચણી લખવાની છે. તો આપણે બધી વહેંચણી લખીએ કે 210 નારંગી વત્તા 172 કેળા વત્તા 1050 બિસ્કિટ. તો 2 ને 2, 7માં 1 ઉમેર્યો તો 8, 8માં 5 ઉમેરો 13, 13 3 બધી મૂકીશું 1, 2 ને 1 3, 3માં 1 ઉમેર્યો 4, અહીંયા 1નો 1. તો કુલ કેટલી વસ્તુઓની વહેંચણી થઈ? તો 1432 વસ્તુઓની વહેંચણી થઈ હશે. તો તમે આ દાખલો પણ લખી લીધો હશે. થોડી વાર જવાબ રહેવા દઉં છું. જો આ દાખલાની અંદર તમારે 3 દાખલા આપણે અલગ અલગ ગણવાના છે, કેળા, નારંગી અને બિસ્કિટના. ત્યાર પછી આપણે ત્રણેયનો અહીંયા સરવાળો કર્યો છે. બરાબર, હજુ ન સમજણ પડે તો હું ફરીથી પણ સમજાવી દઈશ. તો બને ત્યાં સુધી સમજણ પડે એ રીતે મેં આ વિડીયો બનાવવાની શરૂઆત કરેલી છે. તો આશા રાખું છું કે તમને ખબર પડશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ઉખાણા છે. દાખલા નંબર 9. નીચેના ઉખાણાના કોયડા શોધો. મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે 3 વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? તો આપણે એમાં લખી શકીએ છીએ મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. એટલે એક મિત્રને કુલ 4 ચોકલેટ આપી. બરાબર, તો એમણે એના 4 મિત્રો હતા એ ચારેયને આપી. એટલે 4 ગુણ્યા 4 એટલે 4 ચોક કેટલા થયા? 16 થયા. 16 ચોકલેટ થઈ. હવે 16 ચોકલેટ તેના મિત્રોને તેણે આપી અને એની પાસે કેટલી વધી?
તો કે 3. તો 16 + 3, 3 ઉમેરી દઈએ તો 6 માં 3 ઉમેર્યા તો 9 અને 1 નો 1. તો તેની પાસે કેટલી ચોકલેટ હતી? તો બોક્સ બનાવવાનું અને લખવાનું જવાબ કરીને 19 ચોકલેટ હતી. અક્ષરોમાં થોડુંક એ થાય છે, પણ સમજી લેજો કેવી રીતે લખવાનું છે. ચલો હવે બીજી સંખ્યા છે 3, 5 અને 7ની મદદથી તમે કઈ કઈ સંખ્યા બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ સમજાવી જ દીધેલું છે પાઠ્યપુસ્તકની અંદર. ફરીથી અત્યારે આપણે એને સ્વાધ્યાયપોથીની અંદર ગણીએ છીએ. જો અહીંયા બે સંખ્યા આપણને આપી દીધેલી છે 357 અને 537. બરાબર, 357 અને 537 આમ બે સંખ્યા આપણને આપી દીધી છે. હવે એ સિવાય આપણે કઈ સંખ્યા બનાવી શકીએ છીએ તે લખવાનું છે. તો 100ના સ્થાનમાં 3 આવી ગયું, 100ના સ્થાનમાં 5 આવ્યા. તો હવે કોનો વારો આવશે? 100ના સ્થાનમાં 7નો. બરાબર, તો 7 લીધા. હવે આપણે શું કરીશું? અહીંયા 7, 5, 3 ઉલટ સુલટ કરી દીધું. દરેક 3 5ના સ્થાનમાં 100ના સ્થાનમાં આવી ગયું, 5 આવી ગયો, 7 આવી ગયા. હવે આપણે 5ને 100ના સ્થાનમાં ફરીથી લાવીશું. અહીંયા દશકમાં જોઈએ, દશકના સ્થાનમાં બી અલગ અલગ છે. બરાબર, તો 3ને બદલી કાઢીએ. 3 100ના સ્થાનમાં એક વખત છે, બીજી વખત લીધું. 357 છે, તો એને આપણે ફેરવી દઈએ તો 375. 537 છે, તો તેને આપણે ફેરવી દઈએ 573. અને 753 છે, એને આપણે ફેરવી દઈએ 735. આમ આપણને કુલ 6 સંખ્યા મળે. બરાબર, જરૂર લાગે તો વિડીયોને સ્ટોપ કરી અને લખી નાખજો. ત્યાર પછી ગ. એવી સંખ્યા કઈ છે કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50ની વચ્ચે હોય. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ દાખલો પણ સમજાવેલો છે કે 2, 3 અને 5 એવી સંખ્યા આપણે 25થી 50ની અંદર આવેલી છે કે જેને આપણે આ ત્રણેય સંખ્યા વડે ભાગાકાર કરી શકીએ છીએ. તો અહીંયા મેં સમજાવેલું જ હતું કે 30. તો 30ને આપણે ભાગી શકીએ છીએ. કેવી રીતે? તો 3ને 2, 2 એકા 2, 3માંથી 2 ગયા તો 1, 0, 2 પંચ્યા 10, એટલે શેષ વધી 0. ત્યાર પછી ફરીથી 30, તો 3, 3 એકા 3, 3માંથી 3 ગયા 0, ઉપરથી ઉતાર્યો 0 માટે ઉપર મૂક્યો 0. જો ભાગાકારની અંદર ઉપરથી તમે નીચે 0 ઉતારો, અહીંયા બાજુમાં 0 હોય તો જ ઉપરથી નીચે ઉતાર્યો હોય ને એનો જવાબ ન આવે ત્યારે જ આપણે ઉપર 0 મૂકવાનો. બાકી અહીંયા કોઈ પણ સંખ્યા લખેલી હોત તો ઉપરથી 0 ઉતારીને ઉપર 0 મૂકવાનો નહીં. તો આપણે ભાગાકાર કરવાનો. આગળ 30 ગુણ્યા 5, તો 5ના ઘડિયામાં 30 આવે છે. 5, 6, 30. તો આપણો જવાબ કયો આવ્યો? કે 25 અને 50ની વચ્ચે હોય તેવી સંખ્યા કઈ છે? તો 30 સંખ્યા હોય. આ રીતે દાખલો લખજો. ગ. એવી સંખ્યા કે જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય, તો તે સંખ્યા કઈ? તો 8 વધારવાના છે આપણે. 8 +
8 તો કઈ સંખ્યા બમણી મળી? બમણી એટલે એને બમણી કરવાની છે. 8 ગુણ્યા 2 કરીએ તો પણ જવાબ કયો આવશે? 16. તો આપણો જવાબ કયો છે? 16. કે 16 સંખ્યાને 16 જવાબ આવે. ત્યાર પછી એક નાની કીડી 1 મિનિટમાં 3 સેન્ટીમીટર ઊંચે ચડે છે અને 2 સેન્ટીમીટર પાછી લપસે છે. તો તેને 2 સેન્ટીમીટર ચડવા માટે કેટલો સમય લાગે? તો જો એક કીડી 1 મિનિટની અંદર 3 સેન્ટીમીટર ચડે છે, પરંતુ તે શું થાય છે? પાછી 2 સેન્ટીમીટર જેટલી લપસી જાય છે. તો અહીંયા આપણે સમજવું હોય કે ભાઈ તો એ 1 મિનિટમાં કેટલું ચડી? 1 સેન્ટીમીટર. કારણ કે 1 મિનિટમાં એ 3 સેન્ટીમીટર ચડે છે, પણ 2 તો લપસી ગઈ, માટે કેટલું ચડી ગણાય? આટલું 1 સેન્ટીમીટરે ચડી ગણાય. તો 1 મિનિટની અંદર એ 1 સેન્ટીમીટર જેટલું ચડે છે. તો 2 સેન્ટીમીટર ચડવા માટે એને કેટલો સમય લાગશે? તો કે 2 મિનિટ. 2 મિનિટ લાગે. આ રીતે દાખલો લખવાનો છે. તો અહીંયા જેટલા મેં દાખલા સમજાવ્યા વિદ્યાર્થીઓ, એ દાખલા જે રીતે સમજાવેલા છે એ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. ફરી જ્યારે ગણિતનું પિરિયડ આવશે ત્યારે આગળના સ્વાધ્યાય પોથીના આ જ રીતે હું તમને દાખલા બીજા સમજાવી દઈશ. વચ્ચે થોડો વિડીયો મારો ડિસ્ટર્બ થયો છે, તે માટે હું ખૂબ હૃદયથી સોરી વ્યક્ત કરું છું. ફરી આવું નહીં થાય નેક્સ્ટ ટાઈમ.